દક્ષિણ અમેરિકા ખંડના દેશ બોલિવિયામાં ભારતે વર્ષો પછી પહેલીવાર પોતાની એમ્બેસી ઓફિસ ખોલી છે અને ગુજરાતી મૂળના આઈએફએસ અધિકારી રોહિત કુમાર વઢવાણા ત્યાં એમ્બેસેડર તરીકે એપોઇન્ટ થશે. દક્ષિણ અમેરિકા ખંડનો નકશો યાદ હોય તો બોલિવિયા પ્રમાણમાં નાનો દેશ છે, એટલે ત્યાં સુધી ભારતે સંબંધો વિકસાવવાની જરૂર પડી. કેમ? તો એનો જવાબ છે લિથિયમ. અને લિથિયમ શું છે એ આપણે સૌ એક રીતે જાણીએ છીએ અને એક રીતે અજાણ પણ છીએ. આ ધરતી ઉપર ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેના ઘરમાં લિથિયમ બેટરી ન મળે. કારણ કે હું જેના ઉપર રેકોર્ડ કરું છું મોબાઈલ કે પછી આ ડિવાઇસ કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે ઇલેક્ટ્રિક કાર, સ્માર્ટ વોચ, સ્માર્ટ ટીવી, એ સંખ્યાબંધ ચીજો લિથિયમ બેટરીથી ચાલે છે. એટલે બેટરીથી આપણે વાકેફ છીએ, પણ એ બેટરી પાછળ જે લિથિયમ વપરાય છે, શું છે, ક્યાંથી આવે છે અને આખું જગત કેમ લિથિયમ માટે અંગૂઠા ઉપર ઊભું છે, એ કદાચ આપણે જાણતા નથી. લિથિયમનો સૌથી મોટો ભંડાર ધરાવતા જે દેશો છે એમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા છે, બીજા ક્રમે ચીન છે, ત્રીજા ક્રમે આર્જેન્ટિના, બોલિવિયા, પેરુ દક્ષિણ અમેરિકા ખંડના દેશ છે, અને પછી અમેરિકા સહિતના ઘણા દેશો પાસે છે. પણ જે મહત્વના દેશો છે એમાં ઓસ્ટ્રેલિયા, ચીન અને દક્ષિણ અમેરિકા ખંડના 3 દેશો છે. એ 3 દેશો જ્યાં ભેગા થાય છે ત્યાં લિથિયમનો મોટો ભંડાર છે. આર્જેન્ટિના, ચીલી અને બોલિવિયા. આર્જેન્ટિના, ચીલી, બોલિવિયાનો જે લિથિયમનો ભંડાર છે લિથિયમ ટ્રાયેંગલ તરીકે ઓળખાય છે. ઓસ્ટ્રેલિયા એવો દેશ છે કે એને લિથિયમ ઉત્પાદન કરે છે જગતના કુલ જરૂરિયાતનું લગભગ 52%, પણ એને મન પડે એને જ આપે. ચીન પણ સ્વાભાવિક રીતે પહેલા પોતાનું ઘર ભરે અને પછી બીજા દેશોને આપે. બીજી બાજુ જગતને લિથિયમની બહુ જ જરૂર છે. કહ્યું એમ કે બેટરીઓ એના વગર ચાલતી નથી, ને આપણે જાણીએ છીએ કે બેટરી વગર આપણું કંઈ ચાલતું નથી. એટલે બેટરી ઉતરી જવાની ફરિયાદ સૌ કોઈની હોય છે. સામે નવા ડિવાઇસ વધતા જાય છે, એના માટે મેક્સિમમ બેટરીઓ જોઈએ, વધુ ક્ષમતાવાળી બેટરીઓ જોઈએ. તો આ બેટરીઓ લિથિયમમાંથી બને છે અને એના માટે લિથિયમનો જથ્થો જોઈએ. કોરોના પછીના જે વર્ષો છે એ પછી લિથિયમનું ઉત્પાદન બહુ જ વધ્યું છે. એટલે પહેલાં લિથિયમ ઉત્પાદન થતું હતું, એની બેટરીઓ બનતી હતી, ડિવાઇસ વેચાતા હતા. પણ 2021માં પહેલી વાર એવું બન્યું કે જગતની લિથિયમ જરૂરિયાત છે, લિથિયમનું ઉત્પાદન છે 1 લાખ ટનને વધી ગયું. પહેલી વાર 1 લાખ ટનનો આંકડો ક્રોસ કર્યો. આ 2021માં થયું. 2023માં શું થયું? 21, 22, 23 3 વર્ષમાં જગતની લિથિયમ જરૂરિયાત છે વધીને 10 લાખ ટન પહોંચી ગઈ. 2025માં આવતા વર્ષની ડિમાન્ડ જે અત્યાર સુધી બુક થયેલી છે એ 15 લાખ ટનની છે. એટલે જગતને વર્ષે 15 લાખ ટન લિથિયમ જોઈએ છે. અને આ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું એવું કહેવું છે કે 2030 સુધીમાં, એટલે બીજા 5 કે 6 વર્ષમાં 15 લાખ ટનનો આંકડો છે 30 લાખ ટન થઈ જશે. કારણ કે જેમ ડિવાઇસ વધે એમ બેટરીની જરૂરિયાત વધે, અને બેટરીની જરૂરિયાત વધે એમ લિથિયમ સિવાય કોઈ વિકલ્પ નથી. ભારતમાં લિથિયમનો જથ્થો નથી એવું નથી. કાશ્મીરમાં લિથિયમનો લગભગ 59 લાખ ટન જેટલો જથ્થો મળી આવ્યો છે. પણ એ જથ્થો મળી આવ્યો એટલે હાથમાં નથી આવી ગયો, એ પેટાળમાં છે. તો આપણે જાણીએ છીએ કે પેટાળમાં રહેલી ધાતુનું ખાણકામ થઈ અને ઉપયોગી બને તે વચ્ચે લાંબી પ્રક્રિયા હોય, રિફાઇનિંગ થાય, એ બધી પ્રોસેસ થાય અને ભારતને પોતાનું લિથિયમ મળતું થાય તો પણ વર્ષો લાગે. અને બીજું કે મળતું થાય એટલે ભારતની બધી જરૂરિયાત પૂરી થઈ જાય એવું જરૂર નથી. કારણ કે દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનો વધારવા, ઈવી વધારવા, એ સરકારનો સતત પ્રયાસ છે. તો એ ઈવીની બેટરીઓ માટે લિથિયમ અનિવાર્ય છે. એટલે લિથિયમ પેટાળમાંથી મેળવવું અને રિફાઇન કરી અને એને માર્કેટ સુધી પહોંચાડવું એ લાંબી પ્રક્રિયા છે. એટલે હમણાં જ આપણને નવાઈ લાગે, યુરોપ જેવું આધુનિક સંગઠન 19 તારીખે 19મી સપ્ટેમ્બર 2024ના દિવસે પોતાની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપે છે. જે મારી પાસે તો બહુ પહેલાંથી હોવી જોઈએ, પણ 2024માં યુરોપની પ્રથમ લિથિયમ રિફાઇનરી શરૂ થઈ. અને હવે વર્ષે 5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલોને પૂરી પાડી શકે એટલી બેટરી રિફાઇન કરવાનો એમનો ટાર્ગેટ છે. બીજી બાજુ અમેરિકામાં નેવાડા રાજ્ય છે, ત્યાં લિથિયમનો મોટો ભંડાર છે. ત્યાં નવી ખાણ શરૂ કરવી કે કેમ એ મુદ્દે સરકાર વિચારે છે અને જાતના રિપોર્ટ તૈયાર કરે છે. કહેવાનો મતલબ એમ કે જ્યાંથી મળે ત્યાંથી લિથિયમ મેળવી લેવું એ જગતની જરૂરિયાત બની ગઈ. 19મી સદીમાં પેટ્રોલિયમ મળી આવ્યું ત્યારે પેટ્રોલનો ઉપયોગ દીવો કરવા પૂરતો જ હતો. અને દીવા માટે જે દેશો પાસે માછલીઓનું તેલ મળતું તે લોકો માછલીઓનું તેલ વાપરતા. પછી પેટ્રોલિયમ મળી આવ્યું એટલે એનો ઉપયોગ શોધી કાઢ્યા. વાહનો બનવા માંડ્યા, વાહનોની સંખ્યા વધી. પહેલા તો અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, પહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ હતા, વચ્ચે પેટ્રોલિયમ આવ્યું. એટલે વાહનો, કારખાના વધ્યા. 20મી સદીમાં પેટ્રોલિયમનો ઉપયોગ એકદમ ધુમાડાઈ ગયો.
21મી સદીમાં સ્થિતિ એવી છે કે આપણે પેટ્રોલિયમ ઉપર કાબુ મેળવવો પડે એમ છે બે રીતે. એક તો એનો જથ્થો મર્યાદિત છે, બીજું કે પ્રદૂષક છે. તો પેટ્રોલિયમનો મજબૂત વિકલ્પ જો અત્યારે કોઈ હોય તો એક જ છે લિથિયમ. આમ પણ પેટ્રોલિયમ ઉત્પાદન ઉપર નિર્ભર એટલા માટે રહેવું અઘરું પડે કે પેટ્રોલિયમ ઉત્પાદન કરનારા દેશો મર્યાદિત છે. 1973માં ઓપેકના દેશોએ રાતોરાત પેટ્રોલિયમનો ભાવ વધારી દીધો એટલે દુનિયાને સમજાણું કે આપણે આનો વિકલ્પ મેળવવો જોઈએ. એટલે વિકલ્પ માટે બેટરીઓની શોધ શરૂ થઈ. તો બેટરી તો છેક 1799માં પહેલી બની ગઈ હતી અને ઈરાકમાંથી તો 2-3 હજાર વર્ષ જૂની બેટરી પણ મળી છે, પણ આજના જેવી નહોતી. 1799માં પહેલી બેટરી બની, પછી 1836માં વધુ એક બેટરી બની, 1898માં નેશનલ ડ્રાય કાર્બન નામની બેટરી બની જે આજે એવર એડી નામે બહુ જાણીતી છે. આમ એક પછી એક બેટરીઓ બનતી ગઈ અને બેટરી ઉદ્યોગ વિકસતો ગયો. પણ સમસ્યા એ હતી કે આ બધી બેટરીઓ કેમિકલ આધારિત હતી. એ પછી લેડ એટલે કે સીસા આધારિત બેટરી, જેને આપણે લેડ એસિડ બેટરી તરીકે જાણીએ છીએ, એ બેટરી એટલી અજાણી નથી. એ બેટરીનો ગેરફાયદો એ તો કે એનું કદ બહુ મોટું થઈ જાય, વજન વધે, એટલે વધુ ક્ષમતા જોઈ હોય તો એનું કદ મોટું કરવું પડે. હવે ગાડીની ડેકી આખી ભરાઈ જાય એવડી બેટરી હોય તો કેમ ચાલે? કોઈ સરળ સસ્તો કે સરળ વિકલ્પ શોધવાની શરૂ થઈ. એમાં વળી પાછું નિકલ આવ્યું. નિકલ અને કેડમિયમ નામની ધાતુ મિક્સ કરીને બેટરી બની, જે પણ આપણે જાણીએ છીએ. એ બધા પછી લિથિયમની એન્ટ્રી થઈ. અમેરિકાની જગવિખ્યાત એનર્જી કંપની છે એક્ઝોન. એણે 1970ના અરસામાં વિચાર્યું કે આપણે કંઈક નવી બેટરી બનાવી, એટલે એને ટીમ કામે લગાડીને ટીમે લિથિયમના આયન એટલે કે કણોમાંથી ઉર્જા કેમ પેદા થાય એ શોધી કાઢ્યું અને એનો પ્રેક્ટિકલ નમૂના બનાવ્યા અને પછી લિથિયમ બેટરી બની. યાદ રહે કે લિથિયમ બેટરી બની ત્યારે જગતને એની જરૂરિયાત નહોતી. 1970માં આજના જેટલા ડિવાઇસ નહોતા ને ઈવી વાપરવાની કોઈ વાત નહોતી. પણ બેટરી બનાવી નાખી એટલે એનું માર્કેટ શોધવાનું શરૂ કર્યું. પછી એક ડિવાઇસ આવતા ગયા, બેટરી પણ સરળીકરણ પામતી ગઈ. એટલે છેક 2019માં લિથિયમ આયન બેટરીના 3 ડેવલપરોને નોબેલ પ્રાઇઝ મળ્યું. હવે લિથિયમ આયન બેટરી આપણા જીવનનો ભાગ બની ગઈ છે. અગાઉ કહ્યું એમ ભાગ્ય જેવું કોઈ ઘર હોય કે જ્યાં લિથિયમ આયન બેટરી ન મળે. લિથિયમ આયનના લાભ શું છે તો કે લેડ એસિડ બેટરી છે એના કરતાં એનું કદ 80% નાનું છે, સામે ક્ષમતા વધારે છે. એટલે એક લેડ એસિડ બેટરી જેટલામાં સમાય એનામાં 3 લિથિયમ આયન સમાઈ શકે, એટલે ક્ષમતા પણ એટલી વધી છે. બીજો ફાયદો એ છે કે ચાર્જિંગ દરમિયાન 99% પાવર ગ્રહણ કરે છે. કે બેટરીમાંથી જે સોકેટમાંથી પાવર આવે ને બધું બેટરીમાં ન જાય, કેટલોક વેસ્ટ થાય. આમાં 99% આવે છે, 1% જેટલો જ વેસ્ટ થાય છે, એટલે બેટરી ઝડપથી થાય. પોતાની મેળે ડિસ્ચાર્જ નથી થતી, જે બીજી બેટરીઓમાં પોતાની મેળે ઉતરી જતી હતી, આમાં નથી થતું. ઉત્પાદન ખર્ચ લેડ એસિડ બેટરી કરતાં ઉત્પાદન ખર્ચ 80-90% ઓછો આવે છે. આ બધા ફાયદાને કારણે લિથિયમ આયન બેટરી છે એમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં, એના ગેરફાયદા હોવા છતાં એ અનિવાર્ય છે. ગેરફાયદા શું છે તો કે એનો જથ્થો મર્યાદિત છે, જે દેશો પાસે છે એના ઉપર આધાર રાખવો પડે. એટલે ભારતે વિદેશ નીતિમાં પરિવર્તન કરી અને બોલિવિયામાં સ્વતંત્ર એમ્બેસી ઓફિસ શરૂ કરી. બાકી તો પેરુમાંથી ત્યાંની એમ્બેસી છે એ મેનેજ થતી હતી. ઊંચા તાપમાને કામ નથી કરતી આ બેટરી, વિસ્ફોટના કિસ્સાઓ બને પણ છે. 3 વર્ષથી વધુ સમય ચાલતી નથી. આવા કેટલાક લિથિયમ આયન બેટરીના ગેરફાયદા છે. બીજો એક ગેરફાયદો એ છે કે બનાવવા માટે, ખાણકામ કરવા માટે ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિસિટી એટલે કે પેટ્રોલિયમના કોલસો તો વપરાય જ છે, પણ વપરાશનું પ્રમાણ ઓછું છે. લિથિયમ આયન બેટરી બની ગયા પછી જે વળતર આપે એ લાંબુ હોય છે. એટલે આખું જગત અત્યારે લિથિયમ આયન બેટરી ઉપરની પાછળ પડ્યું છે. ઓસ્ટ્રેલિયામાં તો દુનિયાની સૌથી મોટી, ફૂટબોલ મેદાન કરતાં મોટી સાઇઝની લિથિયમ આયન બેટરી બને છે, લગભગ $5 કરોડ ખર્ચે. ભારતમાં પણ સરકારે સ્વદેશી લિથિયમ આયન બેટરી બંને એ માટે ટાટા સહિતની કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે અને ઘણી કંપનીઓ આગળ આવી છે. એના પરિણામે જ ભારતની પહેલી લિથિયમ આયન બેટરી ભારત સેલ નામે બની ગઈ છે. શેરબજારના જાણકારો તો ત્યાં સુધી કહે છે કે લિથિયમ આયન ક્ષેત્રમાં કામ કરતી કંપની છે એના શેર છે એ ભવિષ્યમાં વધારે મજબૂત બનશે, પણ એ શેરબજારના જાણકારો જાણે. લિથિયમનો ઉપયોગ બેટરી ઉપરાંત સિરામિક, ગ્લાસ, મેડિકલ સાયન્સ એમ અનેક ક્ષેત્રોમાં થાય છે. સબમરીનો, હવાઈ જહાજો એમ એનો સંખ્યાબંધ ઉપયોગો છે, પણ એનો મુખ્ય ઉપયોગ 70%થી વધુ ઉપયોગ એ બેટરી ઉત્પાદનમાં છે. એટલે આખા જગતને ચાર્જિંગ કરતી કોઈ ધાતુ હોય તો એ લિથિયમ છે, અને એટલા માટે જ ભારતે સમયસર ચાર્જિંગનો એક છેડો બોલિવિયામાં ભરાવી દીધો છે. ધન્યવાદ.